નમસ્તે વિદ્યાર્થી મિત્રો, આજે આપણે CC1 તમારે પહેલું પેપર છે. પાઠ્ય પુસ્તકનું નામ છે બાલ્યાવસ્થા અને વિકાસ. તેમાં તમારે 100 માર્ક્સનું પેપર હોય છે. 30 માર્ક્સ તમારે ઇન્ટરનલ છે અને 70 માર્ક્સ તમારે પેપર લખવાનું આવે છે. હવે એમાં 4 યુનિટ આવે છે. દરેક યુનિટનું 25% વેઇટેજ છે. તો યુનિટ 4 જે છે એમાં સ્મૃતિ, વિસ્મૃતિ, અભિપ્રેરણા અને અધ્યયન સંગ્રહણ. તેની અંદર પેટા યુનિટ છે 4.1. સ્મૃતિ, વિસ્મૃતિ, સંકલ્પના, પરિબળો અને કારણો. તો સ્મૃતિની અંદર જોઈએ પ્રસ્તાવના, સંકલ્પના, ઘટકો અને કારણો. તો સૌથી પહેલા આપણે સ્મૃતિની પ્રસ્તાવના જોઈશું. સ્મૃતિ એટલે શું? તો કે સ્મૃતિ એટલે કે યાદ કરવું કે યાદ રાખવું. આયુર્વેદની અંદર સ્મૃતિને મેઘા કહેવામાં આવે છે. સ્મૃતિ એ કુદરત તરફથી મળેલી અમૂલ્ય ભેટ છે. તેમજ સ્મૃતિને મગજની અગત્યની શક્તિ પણ ગણવામાં આવે છે. આપણી 5 ઇન્દ્રિયો છે, જેમ કે આંખ વડે જોઈને, કાન વડે સાંભળીને, જીભ વડે ચાખીને, નાક વડે સૂંઘીને, ત્વચા દ્વારા સ્પર્શીને જે કંઈ જ્ઞાન મેળવીએ છીએ તેને સ્મૃતિ કહેવામાં આવે છે. એવું કહેવાય છે કે પ્રાતઃકાળની અંદર સ્મૃતિનું બળ જે છે શ્રેષ્ઠ જોવામાં આવે છે. એટલે કે જે કોઈ બાબત અંગે આપણે શીખવા માંગતા હોઈએ તો પ્રાતઃકાળ સમય દરમિયાન જો શીખવામાં આવે તો એ ઝડપથી આપણને યાદ રહી શકે છે અને સ્મૃતિ પણ આપણી દ્રઢ બને છે. હવે મગજ જે છે આપણા શરીરનો 80% હિસ્સો મૂકે છે. એટલે આપણે જે કંઈ ખોરાક લઈએ છીએ એમાં રહેલા પોષક દ્રવ્યનો મગજ છે એ કાર્ય માટે 20% જ ઉપયોગ કરે છે. હવે 25 વર્ષની ઉંમર સુધી વ્યક્તિ જે છે એની 25 વર્ષની ઉંમર સુધી સ્મૃતિમાં સતત વિકાસ થતો રહે છે. પરંતુ ત્યારબાદ 25 થી 50 વર્ષના ઉંમરગાળામાં સ્મૃતિ છે એ સ્થિર રહે છે. 50 વર્ષ પછી સ્મૃતિમાં ધીમે ધીમે લોપ થતો જોવા મળે છે, એટલે કે ઘટતી જોવા મળે છે. ત્યારબાદ 60 વર્ષની ઉંમર બાદ તો સદંતર તેમાં લોપ થતો જોવા મળે છે, એટલે કે નાશ થઈ જાય છે સ્મૃતિ. વૈજ્ઞાનિકોએ સંશોધન દ્વારા જાણ્યું છે કે ભાઈ સ્મૃતિને આપણે લાંબા સમય સુધી સારી રાખવી હોય તો આપણે વિટામિન B1, B6 મળી રહે, B2 છે, તેમજ એમિનો એસિડ, ગ્લુકોઝ વગેરે મળી રહે તેવો ખોરાક લેવો જોઈએ. તો ખોરાક તરીકે આપણે ફળો છે, દૂધ, અખરોટ, બદામ વગેરે લેવા જોઈએ કે જેને લીધે આપણને બધા વિટામિન મળી રહે. આયુર્વેદની અંદર પણ કેટલીક ઔષધિઓ છે એ દર્શાવવામાં આવેલી છે, જેમ કે શંખપુષ્પી સિરપ છે, બ્રાહ્મી વટી કે પછી જ્યોતિષમતી રસાયણ વગેરેનો ઉપયોગ કરવામાં આવે તો પણ આપણી સ્મૃતિને આપણે સારી રાખી શકીએ છીએ. સ્મૃતિ છે એ કુદરત તરફથી મળેલી અમૂલ્ય ભેટ છે, માટે આપણે સ્મૃતિમાં કંઈ વધારો કરી શકતા નથી, પરંતુ જે છે એને આપણે લાંબા સમય સુધી સારી જાળવી શકીએ છીએ. હવે જે કોઈ બાબતનું આપણે અધ્યયન કરીએ છીએ તેનું 15 મિનિટ બાદ આપણે એનું મનન કે ચિંતન કરવું જોઈએ. યાદ ન આવે તો 3 થી 4 મિનિટ યાદ કરવા પ્રયત્ન કરવો જોઈએ. છતાં પણ યાદ ન આવે તો ફરીથી વાંચન કરવું જોઈએ અને 8 કલાક બાદ ફરીથી તેને યાદ કરવા પ્રયત્ન કરવો જોઈએ કે જેને લીધે આપણી સ્મૃતિ જે છે એ સારી બની રહે, તો સ્મૃતિ છે એ દ્રઢ બની રહે. ઘણી વખત સ્મૃતિ છે વ્યક્તિના જીવનમાં અભિશાપ પણ બનતી હોય છે. જેમ કે કોઈ વ્યક્તિના જીવનમાં કોઈ દુઃખદ ઘટના કે પ્રસંગ બની જાય તો વ્યક્તિ તેને ભૂતકાળમાંથી બહાર આવવા માંગતી નથી. આવી વ્યક્તિ ભૂતકાળમાંથી બહાર આવી અને વર્તમાનમાં જીવે તો પોતાનું જીવનને સુખમય બનાવી શકે છે. જેમ કે ઉદાહરણ તરીકે આપણે બીએડના જ વિદ્યાર્થીનું ઉદાહરણ લઈએ કે આ વિદ્યાર્થી એક વિદ્યાર્થી છે કે જે બીએડ કમ્પ્લીટ કરી અને કોઈ શાળામાં જોબ માટે ઇન્ટરવ્યૂ આપવા માટે જાય છે. પ્રથમવાર ઇન્ટરવ્યૂ આપે છે ત્યારે નિષ્ફળ જાય છે. હવે બીજી વખત ઇન્ટરવ્યૂની તૈયારી કરી એ ઇન્ટરવ્યૂ આપવા જાય છે ત્યારે ઇન્ટરવ્યૂમાં એ સફળ થાય છે, પરંતુ વિદ્યાર્થીઓને ભણાવતી વખતે એ નિષ્ફળ જાય છે. હવે આ 2 વખત ઇન્ટરવ્યૂ આપ્યા, એમાં નિષ્ફળતા મળી, પછી ત્રીજી વખતે ઇન્ટરવ્યૂ આપવાનું ટાળે છે. પરંતુ આ વિદ્યાર્થી પોતાના ભૂતકાળમાં એટલે કે અગાઉ જે કાંઈ ઇન્ટરવ્યૂ આપેલા છે એમાં જે કંઈ એણે ભૂલો કરી છે એ સુધારી અને ત્રીજી વખત જો પ્રયત્ન કરે તો ચોક્કસ તેમાંથી સફળ થાય છે અને પોતાના જીવનને સુખમય બનાવી શકે છે. આમ સ્મૃતિ ન હોય તો આપણા જીવનના બધા જ વ્યવહારો છે એ અટકી જાય. જેમ કે
ઘરેથી હું કોલેજે આવું છું, કોલેજેથી પાછી ઘરે જાઉં તો મારું ઘર હું ભૂલી જાઉં, હું મારા મમ્મી પપ્પાને ઓળખું નહીં, તો આવું ન ચાલે, બરાબર. તો એટલા માટે સ્મૃતિ હોવી જરૂરી છે. સ્મૃતિનું જીવનમાં ખૂબ જ મહત્વ છે. જેમ કે કોઈ વાહન ચલાવતા શીખ્યા હોઈએ, રોટલી બનાવતા શીખ્યા હોઈએ, પછી જરૂર પડે ત્યારે આપણે એ બાબતને ભૂલી જઈએ તો જે કાંઈ અધ્યયન કરેલું છે એ નિષ્ફળ નીવડે છે, બધું અર્થહીન બની જાય છે. આમ સ્મૃતિ એટલે આપણે જે કંઈ શીખ્યા હોઈએ તેની બધી બાબત જે છે એ મગજમાં સંગ્રહાઈ રહે અને જરૂર પડીએ તેને પુનર્જીવિત કરી શકીએ, એટલે કે ફરીથી યાદ કરી શકીએ, તેને સ્મૃતિ કહેવામાં આવે છે. આ જે આખી પ્રક્રિયા છે એને સ્મૃતિ કહેવામાં આવે છે. તો હવે આપણે સંકલ્પના વિશે જોઈશું. એમાં અર્થ અને વ્યાખ્યા આવશે. સ્મૃતિ એટલે શું? તો કે સ્મૃતિનો અર્થ યાદ કરવું કે યાદ રાખવું એવું થાય છે. આપણે કોઈ પણ બાબત જે છે સ્મૃતિ ન હોત તો વારંવાર શીખ્યા કરવી પડતી હોત. વિજ્ઞાનની અંદર ઉદાહરણ તરીકે જોઈએ તો વક્રીભવનનો નિયમ કે ન્યૂટનનો નિયમ છે એ શિક્ષક આપણને એક વખત શીખવાડે, પછી બીજી વખત શીખવાડે, ત્રીજી વખત શીખવાડે તો જાણે પહેલી વાર જ શીખતા હોઈએ એવું લાગ્યા કરે. એટલા માટે સ્મૃતિનું મહત્વ છે. વુડવર્થે જે વ્યાખ્યા આપી છે કે ભાઈ જે કોઈ અગાઉ બાબતો આપણને શીખવવામાં આવી હોય તેને સ્મરણમાં રાખવું એ સ્મૃતિ છે. બીજી વ્યાખ્યા છે ભૂતકાળના અનુભવોની બાબતો જે છે એ જે ક્રમમાં બની હોય તે જ ક્રમમાં રજૂ કરવાની પ્રક્રિયાને સ્મૃતિ કહે છે. સ્મૃતિ છે એ 4 પ્રકારના ઘટકો અધ્યયન, ધારણ, પ્રત્યાહવાન એટલે કે પુનઃસ્મરણ, પરખ વગેરેની બનેલી જટિલ પ્રક્રિયા છે. પછીની વ્યાખ્યાનમાં આપણે જોઈએ તો આપણે જે કંઈ શીખીએ છીએ તે પહેલાં આપણા ચેતન મનમાં જાય છે, ચેતન મનમાંથી અચેતન મનમાં જાય છે, જેની રીતે આપણે જે કંઈ શીખ્યા હોય તે ભૂલી જઈએ છીએ. હવે અચેતન મનમાંથી ચેતન મનમાં પાછું લાવવાની જે પ્રક્રિયા છે, પાછું યાદ કરવાની જે પ્રક્રિયા છે એને સ્મૃતિ કહેવામાં આવે છે. હવે આ બધી સ્મૃતિની વ્યાખ્યાઓ છે એના ઉપરથી આપણે સ્મૃતિના લક્ષણો તારવી શકીએ. પહેલું લક્ષણ છે સ્મૃતિ છે એ રચનાત્મક છે, સ્મૃતિ છે એ અધ્યયનમાંથી ઉદ્ભવે છે. ત્રીજું છે સ્મૃતિ છે એ જટિલ પ્રક્રિયા છે અને સ્મૃતિ એ ભૂતકાળના અનુભવોનું પુનરુત્થાન કરે છે, એટલે કે ફરી યાદ કરે છે, યાદી અપાવે છે. તો આપણે આ લક્ષણોની ચર્ચા કરી. હવે એના પછી આપણે ઘટકો વિશે જોઈશું કે તમને 2 માર્ક્સમાં પૂછાય તો કામ આવે. ઘટકો તમારા સિલેબસમાં એના નથી આવતા પણ એના વિશે આપણે ચર્ચા કરી લઈએ, બરાબર. પૂછાય તો વાંધો ના આવે, કારણ કે સંકલ્પનાની અંદર એના વિશે ઉલ્લેખ આવ્યો છે એટલે થોડું ડીપમાં સમજી લઈએ. તો વુડવર્થ એવું કહે છે, મનોવૈજ્ઞાનિક જેનું નામ છે વુડવર્થ, એવું કહે છે કે આપણે જે કંઈ શીખ્યા હોય વાંચીને, જોઈને, સાંભળીને એ બધું આપણને લાંબો સમય યાદ રહેતું નથી અને એની વિસ્મૃતિ થવી એ આપણા જીવન માટે જરૂરી છે. જેમ કે કોઈ દુઃખદ ઘટના કે પ્રસંગ બન્યા હોય તો એની ઝડપથી વિસ્મૃતિ થાય છે, જે આપણા માટે ફાયદાકારક છે, એવું વુડવર્થ કહે છે. હવે વુડવર્થ એવું પણ કહે છે કે આપણે જે કંઈ શીખવા માગતા હોઈએ, જે કંઈ શીખીને યાદ કરવા માગતા હોઈએ તો એને ખૂબ જ પહેલાં તો સારી રીતે શીખી લેવી જરૂરી છે. તો એ અડધી લડાઈ જીત્યા બરાબર છે. તો પહેલું ઘટક આપણે લઈશું અધ્યયન. અધ્યયન દરમિયાન વિષય વસ્તુનું વારંવાર વાંચન કરવામાં આવે, એટલે કે પુનરાવર્તન કરવામાં આવે તો એનું ધારણ કે નોંધ છે એ એની નોંધનું સ્થાપન જે છે એ આપણા મગજમાં સારી રીતે થાય છે. વુડવર્થ છે એની નોંધ કે સ્થાપન માટે શું શબ્દ વાપરે છે? અધ્યયન શબ્દ વાપરે છે, બરાબર. અને વર્ગખંડની અંદર શિક્ષક જ્યારે વિદ્યાર્થીને ભણાવતા હોય તો વિદ્યાર્થીએ પણ એકાગ્રતાથી ભણે તો એની નોંધ જે છે એ મગજમાં સારી રીતે થાય છે. એના પછીનું ઘટક છે ધારણ. આપણે જે કંઈ અધ્યયન અનુભવ પ્રાપ્ત કર્યા હોય તેનું મગજમાં કેટલો સમય સુધી ટકી શકશે તેને ધારણ કહેવાય છે. ધારણ શક્તિનો આધાર જે છે એ વિદ્યાર્થીની મનોશારીરિક સ્થિતિ, શારીરિક સ્વાસ્થ્ય, પછી એ કેટલો આંતરિક કે બાહ્ય રીતે પ્રેરિત થયેલો છે, શિક્ષકે કઈ કઈ પ્રયુક્તિઓ દ્વારા તેને શીખવ્યું છે, તેનું વલણ કેવું છે વિષય પ્રત્યે, નકારાત્મક કે હકારાત્મક, અને વિષયમાં કેટલી રુચિ કે રસ છે. આ બધી બાબતો ઉપર ધારણ શક્તિનો આધાર જોવા મળે છે. એના પછીનું ઘટક છે પુનઃસ્મરણ. આપણે અગાઉ ચર્ચા કરી ગયા કે ભાઈ જે કંઈ આપણે શીખીએ છીએ એ પહેલાં આપણા ચેતન મનમાં જાય છે, પછી અચેતન મનમાં જાય છે.
જેને લીધે આપણે શીખેલું ભૂલી જઈએ છીએ. હવે આ અચેતન મનમાંથી ચેતન મનમાં પાછું યાદ કરવાની પ્રક્રિયા જે છે એને પુનઃસ્મરણ કહેવામાં આવે છે. ઘણી વખત ઉતાવળને લીધે કે પછી કામના ભારણને લીધે લોડ વધી ગયો હોય, બરાબર, તો એને લીધે આપણે નાની નાની બાબતો છે એને ભૂલી જતા હોઈએ છીએ. જેમ કે કોઈ વિદ્યાર્થી છે એ સ્કૂલે જતી વખતે પોતાની બેગમાં કોઈ ટેક્સ્ટબુક મૂકવાનું ભૂલી જાય, કે પછી લંચ બોક્સ લેવાનું ભૂલી જાય, વોટર બેગ લેવાનું ભૂલી જાય, વગેરે વગેરે. તેવી જ રીતે ભય અને ચિંતાને લીધે પરીક્ષાની અંદર પ્રશ્ન પેપર અઘરું હોય ત્યારે પણ પ્રશ્નના જવાબ આવડતા હોવા છતાં ભય અને ચિંતાને લીધે ભૂલી જવાય છે, યાદ આવતું નથી, એટલે કે પુનઃસ્મરણ થતું નથી. બરાબર. હવે સ્મરણની વાત કરીએ છીએ તો સ્મરણના બે પ્રકાર પડે છે, સ્વયંસ્ફુરિત સ્મરણ અને ઇરાદાપૂર્વકનું સ્મરણ. આ બંને સ્મરણમાં તફાવત એ છે કે જે કંઈ આપણે અધ્યયન અનુભવ મેળવેલા હોય, પ્રાપ્ત કરેલા હોય, એના સ્મૃતિના અંશો જે છે એ વગર પ્રયત્ને આપણને યાદ આવે તો તેને સ્વયંસ્ફુરિત સ્મરણ કહેવાય, અને પ્રયત્ન સાથે યાદ આવે એને ઇરાદાપૂર્વકનું સ્મરણ કહેવાય. ઉદાહરણ તરીકે જોઈએ કે ભાઈ સવારે આપણે ઉઠીએ, દૈનિક ક્રિયાઓ બતાવીએ, પછી કોલેજે જઈએ, કોલેજેથી પાછા ઘરે આવીએ, જમીએ, ફરવા જઈએ, ટીવી પ્રોગ્રામ જોઈએ, સૂઈ જઈએ, તો આ દિવસ દરમિયાન જે કાંઈ કાર્યક્રમો થયા એ બધા આપણને દેખાતા હોય છે. સૂતી વખતે આપણે યાદ કરવા માગતા નથી, છતાં પણ આપણને યાદ આવે છે, તો એને સ્વયંસ્ફુરિત સ્મરણ કહેવાય. હવે ઇરાદાપૂર્વકના સ્મરણમાં જોઈએ તો આપણે કોઈને પૈસા આપવાના હોય, પછી બહાર જવું હોય, અમદાવાદથી રાજકોટ, તો બસનો ટાઈમ બરાબર છે કે ભાઈ આ ટાઈમ બસ જાય છે, મારે એટલા વાગે નીકળવાનું છે. એ જ રીતે પ્રશ્ન પેપર ભરતી વખતે, એક્ઝામની અંદર પ્રશ્ન પેપર ભરતી વખતે આપણે પ્રશ્નના જવાબ છે યાદ કરવા પડે છે, તો આ બધું ઇરાદાપૂર્વકનું સ્મરણ છે. એ જ રીતે કોઈનો ફોન નંબર એ પણ આપણે યાદ કરવા પડે, લખેલા ન હોય તો. મોબાઈલ નંબર તો બહુ મોટા હોય પાછા. હવે એના પછીનું જે ઘટક છે એ છે પરખ. તો હવે પરખ વિશે આપણે જોઈએ. પરખમાં શું આવે છે કે ભાઈ આપણે જે કાંઈ અધ્યયન અનુભવ મેળવેલા છે, બરાબર, એ ધારણ કરેલા છે, એ અમે સજા કરેલું છે, તો એને પરખ કહેવામાં આવે. બરાબર. પરખના બે પ્રકાર પડે છે, નિશ્ચિત પરખ અને અનિશ્ચિત પરખ. તો નિશ્ચિત પરખ અને અનિશ્ચિત પરખમાં તફાવત શું છે કે જ્યારે કોઈ બે મિત્રો કે બહેનપણીઓ છે, ઉદાહરણ તરીકે બીએડમાં ભણતા હોય, 10-15 વર્ષ પછી ભેગા થાય અને બંનેને ગવર્મેન્ટ જોબ મળી ગઈ હોય, કોઈ તાલીમી કાર્યક્રમમાં બંને બહેનપણીઓ કે મિત્રો ભેગા થાય છે, તો દૂરથી એકબીજાને જોડે ઓળખી જાય છે કે ભાઈ આનું નામ આ છે, પછી આની વિષય આ હતો, પછી અમે બંને સાથે જ બીએડ કર્યું છે, બધું પરફેક્ટ આમ યાદ હોય, તો એને નિશ્ચિત પરખ કહેવાય. પણ બંનેને એકબીજાને જોતાં એવું લાગે કે ભાઈ આને મેં ક્યાંક જોઈ છે પણ યાદ આવતું નથી, એનું નામ પણ ખબર નથી, એનો કયો વિષય તો કંઈ કશું જ ખબર નથી, એને રહેઠાણ ક્યાં છે એ પણ ખબર નથી, એટલે કે એના વિશેની વિગત જે છે એ બધી અધૂરી છે, તો તેને અનિશ્ચિત પરખ કહેવાય. તો આપણે આ ઘટકો વિશે ચર્ચા કરી. હવે આપણે સ્મૃતિના કારણો છે એ વિશે જોઈશું. એની પ્રસ્તાવના આપણે પહેલાં જોઈ લઈએ કે દરેક વ્યક્તિને પોતાની સ્મૃતિ સારી હોય એવું ગમે છે, બરાબર. વિવેકાનંદની સ્મૃતિ ઉદાહરણ તરીકે જોઈએ તો ફોટો મેમરી એમને હતી, એક વખત જોવી એટલે યાદ રહી જાય, બરાબર. તો એવી મેમરી તો બધાને ગમે. રોજિંદા જીવનમાં આપણો અનુભવ છે કે ભાષણ કરનાર વ્યક્તિને પોતાનું ભાષણ યાદ રહે છે, જે કંઈ રજૂ કરવાનું હોય એ બધું યાદ જ હોય. વર્ગખંડના શિક્ષક છે એને પોતાના વિષય ભણાવવાનું થાય એ બધું એને યાદ હોય છે, તેમજ દરેક વિદ્યાર્થીના નામ પણ એને યાદ હોય છે, એટલે યાદ રાખવા પડતા હોય છે. તે જ રીતે ધોબી છે કે પોસ્ટમેન છે, એ દરેક એના જે એટલા ગ્રાહક છે એના રહેઠાણ છે, એનું નામ છે, એ બધું એને યાદ હોય છે. તેવી જ રીતે કોઈ સેલ્સમેન છે, એની ગ્રાહકને આપણે રજૂ કરવાની બાબતો છે એ એને યાદ રાખવી પડે છે, અથવા તો યાદ રહી જતી હોય છે. તેમજ વીમા એજન્ટ છે, એના જેટલા એજન્ટ હોય એ બધા એજન્ટના નામ એને યાદ હોય છે. તેમજ ક્રિકેટ કે બેડમિન્ટન જેવી રમત હોય એમાં જે રસ હોય તેના જે કંઈ ભૂતકાળમાં રેકોર્ડ થયેલા હોય, જે કાંઈ સ્કોર થયા હોય એ બધું એને
જે તે વ્યક્તિને રસ હોય એને યાદ હોય છે. હવે જે વ્યક્તિને જેમાં રસ હોય, ઉદાહરણ તરીકે આપણે જોઈએ કે ક્રિકેટમાં જેને રસ છે તો ક્રિકેટના સ્કોર યાદ રહી જતા હોય, પણ એને ઇતિહાસની તારીખો યાદ રહેતી નથી. એટલે કે સ્મૃતિ જે બાબતમાં કેળવવામાં આવે છે એ જ બાબતમાં કેળવી શકાય છે, બધી બાબતમાં કેળવી શકાતી નથી. વર્ગખંડની અંદર શિક્ષક છે એ બધા વિદ્યાર્થીઓને એક સરખું જ ભણાવતા હોય છે, પણ બધા વિદ્યાર્થીઓ એક સરખું ગ્રહણ કરી શકતા નથી અને બધા વિદ્યાર્થીઓને એક સરખું યાદ પણ રહેતું નથી. એટલા માટે ઘણીવાર શિક્ષક છે એ ફરિયાદ કરતા જોવા મળે છે કે વર્ગખંડમાં તો હું વિદ્યાર્થીઓને સારું ભણાવું છું, પણ વિદ્યાર્થીને યાદ રહેતું નથી. તેવી જ રીતે સારું પક્ષે વાલી પણ એવી ફરિયાદ કરતા જોવા મળે છે કે ભાઈ મારા બાળકને યાદ રહેતું નથી. આમ સ્મૃતિ વિશે એવું કહી શકાય કે જે કોઈ બાબત કે ક્ષેત્રમાં એને કેળવવામાં આવે કે પછી મહાવરા દ્વારા તાલીમબદ્ધ કરવામાં આવે તો તે ક્ષેત્ર કે બાબતને એને કેળવી શકે છે અને જે કોઈ વ્યક્તિ છે એ પોતાની સ્મૃતિ શક્તિનો મહત્તમ ફાયદો કે લાભ ઉઠાવી શકે છે. કેટલાક વ્યવસાયકારો હોય છે એવા કે ભાઈ એને પોતાના વ્યવસાય અંગેની બધી માહિતી યાદ રહેતી હોય છે, બધી વ્યક્તિઓને યાદ રહેતી નથી. હવે વ્યક્તિની જે સ્મૃતિ છે એને સહાયક બને તેવા પરિબળો જે છે તેને સ્મૃતિના કારણો કહેવામાં આવે છે. તો કારણો એક પછી એક આપણે જોતા જઈએ. પહેલું કારણ છે પૂર્વજ્ઞાન સાથે સંબંધ. વિદ્યાર્થીને જે શીખવવાનું છે તે પૂર્વજ્ઞાન સાથે સંબંધિત હોય તો તે વિદ્યાર્થીને ઝડપથી યાદ રહી જાય છે. એના પછી છે પુનરાવર્તન. વિદ્યાર્થીએ જે શીખવાનું છે તેનું વારંવાર વાંચન કે પુનરાવર્તન કરવામાં આવે તો લાંબા સમય સુધી યાદ રહી શકે છે. શીખવાની વસ્તુ. વિદ્યાર્થીને જે વિષય કે પ્રવૃત્તિમાં રસ હોય તે વિષયમાં તે ઝડપથી અને લાંબા સમય સુધી યાદ રાખી શકે છે અને જાતે અભ્યાસ કરીને શીખેલું લાંબા સમય સુધી યાદ રહે છે. એના પછી છે વાતાવરણ. વાતાવરણ વિદ્યાર્થીને પ્રોત્સાહન અને પ્રેરક હોવું જોઈએ, બરાબર? તો કોઈ પણ બાબતને સરળતાથી યાદ રાખી શકે છે. એ પછી છે વિદ્યાર્થીનું શારીરિક સ્વાસ્થ્ય. વિદ્યાર્થીનું સ્વાસ્થ્ય એટલે કે માનસિક સ્થિતિ સારી હશે તો તેની સ્મૃતિ શક્તિ પણ સારી જોવા મળે છે. એટલે કે વિદ્યાર્થીની જે મનોશારીરિક સ્વાસ્થ્ય જે છે એની અધ્યયન ઉપર અસર પડતી જોવા મળે છે. એટલા માટે એના પછી એક કરતાં વધુ ઇન્દ્રિયોનો ઉપયોગ. આપણે જે કંઈ શીખીએ છીએ એ એક કરતાં વધુ ઇન્દ્રિયોનો ઉપયોગ કરીને શીખવામાં આવે તો સ્મૃતિ છે એ સ્મૃતિમાં વધારો થતો જોવા મળે છે. એટલે કે લાંબા સમય સુધી જે કોઈ માહિતી છે એ આપણે યાદ રાખી શકીએ છીએ. સ્મૃતિમાં વધારો તો ન થાય પણ જે કોઈ માહિતી છે એ લાંબા સમય સુધી યાદ રાખી શકીએ છીએ. જેમ કે વિદ્યાર્થી એટલા માટે શિક્ષકે વર્ગખંડની અંદર માત્ર કથન પદ્ધતિનો ઉપયોગ કર્યા સિવાય સાથે સાથે નિદર્શન પદ્ધતિ, પ્રયોગ પદ્ધતિ વગેરેનો ઉપયોગ કરીને ભણાવે તો વિદ્યાર્થી જે છે એ કોઈપણ વિષય વસ્તુના મુદ્દાને ઝડપથી અને લાંબા સમય સુધી યાદ રાખી શકે છે, બરાબર? ત્યાર પછી છે અવરોધ. અધ્યયતા છે એક વિષય વસ્તુનો અભ્યાસ કરી તરત જ બીજા વિષય વસ્તુનો અભ્યાસ ન કરે તો આગળના વિષય વસ્તુના જે સ્મૃતિચિહ્નો છે એમાં અવરોધ આવતો નથી. એટલે કે આગળના જે તે વિષય મુદ્દા શીખ્યા હોય તો એ ભૂલી જતો નથી. ત્યાર પછી છે શીખવાની ઈચ્છા. વિદ્યાર્થી શીખવા કે ભણવા માટે તત્પર હોય એટલે કે તૈયાર હોય તો જ જે કંઈ વિષય મુદ્દો શીખવવામાં આવે છે તે સારી રીતે ગ્રહણ કરી શકે છે અને તે લાંબા સમય સુધી યાદ રાખી શકે છે. આરામ. વિદ્યાર્થીએ જે કોઈ વિષય મુદ્દો રસપૂર્વક એકાગ્રતાથી જે શીખ્યો હોય ત્યારબાદ તેણે આરામ કરવો જોઈએ, જેને લીધે તે લાંબા સમય સુધી યાદ રાખી શકે છે, બરાબર? ત્યાર પછી છે અર્થવાહિતા. વિદ્યાર્થી જે કંઈ વિષય મુદ્દો યાદ રાખવા માંગતો હોય તેનો પહેલાં તેને અર્થ સમજી લેવો જોઈએ કે જેને લીધે સમજેલું યાદ રાખવાથી લાંબા સમય સુધી યાદ રહે છે. તો આ બધા આપણે સ્મૃતિના કારણો જે હતા એના વિશે ચર્ચા કરી. હવે પછીનું જે લેક્ચર હશે તેમાં આપણે વિસ્મૃતિના સંકલ્પના, વ્યાખ્યા, અર્થ અને એના કારણો જે છે એના વિશે ચર્ચા કરીશું. થેન્ક યુ વેરી મચ.